નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે। રણનીતિક રીતે ઇન્ડોનેશિયા ભારત માટે ખૂબ મહત્વનું છે। તેમના આ પ્રવાસે હાલના સમયમાં ગ્લોબલ જીઓપોલિટિક્સમાં ખળભળાટ મચાવ્યો છે। ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થનારી કેટલીક ઐતિહાસિક ડિફેન્સ અને ઇકોનોમિક ડીલ્સ પર દુનિયાભરની નજર છે, જે એશિયામાં શક્તિનું સંતુલન બદલી શકે છે। ગુજરાત સરકારની મોટી જાહેરાત, બ્લાસ્ટના મૃતકોના પરિવારોને 10 લાખ અને ઇજાગ્રસ્તોને 5 લાખની સહાય। ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી। ગુજરાતમાં મેઘરાજાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। રાજ્યમાં એક સાથે 5 શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં તો 85 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે। ધોધમાર વરસાદથી ગુજરાતના મુખ્ય ડેમ ઓવરફ્લો, જળ સંગ્રહમાં વધારો, નીચાણવાળા વિસ્તારોને સાવધાન કરાયા। અમેરિકામાં રૂવાડા ઊભા કરી દેતી ઘટના, ન્યૂ જર્સીના સુપરમાર્કેટમાં શોપિંગ કરતા લોકો પર આખી છત તૂટી પડી। તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે। ખાસ કરીને ડોલવણ પંથકમાં અનાધાર મેઘમહેર જોવા મળી રહી છે, જેના પરિણામે જિલ્લાની જીવાદોરી સમાન પૂર્ણા નદી તેના બંને કાંઠે છલકાઈ રહી છે। નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે દક્ષિણ ગુજરાતમાં જાહેર કરાયેલા રેડ એલર્ટના પગલે વધુ ગંભીર બની છે। મહેસાણાના કડીના ઉટવામાં પીવાના પાણીનો કકળાટ, 6 દિવસથી પાણી વગર ગ્રામજનો પરેશાન। સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ, મંત્રી જીતુ વાઘાણીએ અમરેલી, રાજકોટ અને ભાવનગરની સ્થિતિની કરી સમીક્ષા। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।